ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે। ફરી ગુજરાતમાં માવઠું તારાજી સર્જી શકે છે। હવામાન નિષ્ણાંત અથ્રિયા શેટ્ટીએ આગાહી કરી છે કે દરિયામાંથી વળાંક લઈ શકે છે સિસ્ટમ। અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાયું છે। દરિયામાં ગયેલી સિસ્ટમ ફરી મજબૂત બની છે। હજુ 24 કલાક કચ્છ નજીક રહી શકે છે આ સિસ્ટમ। 2 દિવસ બાદ મજબૂત થઈ ડીપ ડિપ્રેશનની સંભાવના છે। 5 ઓક્ટોબરે યુટર્ન લઈ શકે છે સિસ્ટમ। ફરી દિશા બદલાઈ ગુજરાત તરફની થવાની સંભાવના છે। ફરી ગુજરાત સુધી પહોંચશે કે નહીં એ અંગે અસમંજસ છે। સિસ્ટમ ઓમાન તરફ જવાનું આઈએમડીનું છે અનુમાન। જો આ તરફ સિસ્ટમ આવે તો ખેડૂતોની દિવાળી પણ બગડશે। બીજી તરફ હવામાન વિભાગે પણ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનતા ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં હળવા ઝાપટા પડી શકે છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।